જોઈએ હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસની આગાહી આપવામાં આવી છે ને જેને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે, જે મુજબ જ આજે સાંજે માહોલ બની ગયો હતો. શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા, ત્યારે સુરતમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ લાંબા સમય બાદ આજે સુરતમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બપોર બાદ અચાનક જ ખાબકતા 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો, જેને કારણે સુરતની શકલ બગડી ગઈ હતી. ચોમાસું વીતવાની અણી પર હોવા છતાં કંઈ જ બોધપાઠ પાલિકાએ ન લીધો હોય તેમ રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કૈલાસનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જ્યારે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં તમામ સ્થળો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી, જેથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કૈલાસનગર ઉપરાંત રિંગ રોડ, અઠવા ગેટ, મજૂરા ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સગ્રામપુરા વિસ્તારમાં આવેલી સ્મિગા શાળામાં પાણી ઘૂસી ગયા હતા, જેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. વરસાદી પાણી ભરાઈ જતા બાળકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને દોરડા બાંધી બહાર કાઢવામાં આવ્યા હતા. ડરના માહોલ વચ્ચે બાળકોને બહાર કાઢ્યા હતા, જ્યારે વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તે મુજબ અત્યારે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ અનુભવાઈ રહ્યો હતો. ઉપરાંત ગરમીનો માહોલ પણ લોકો અનુભવી રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ છેલ્લા 3 દિવસથી બફારાનો અનુભવ સુરતીઓ કરી રહ્યા હતા અને બપોર સમયે સતત વરસાદ વરસતા ગરમીથી લોકોને આરામ મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ લાંબા સમય બાદ આજે સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદમાં નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગની હાલત કફોડી થઈ ગઈ હતી. જૂની બિલ્ડિંગમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગથી લઈને લોબીમાં પાણીના દ્રશ્યો સર્જાયા હતા. ફિઝિયોથેરાપીની ઓપીડીમાં પાણી ઘૂસી જતા ડોક્ટર અને નર્સને દર્દીઓની સારવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઓફિસ અને વોર્ડમાં પાણી આવી જતા સફાઈ કર્મીઓને સતત વાઇપર ચલાવીને પાણીને બહાર કાઢવા પડ્યા હતા. તો એક પછી એક ડોલ ભરીને પણ પાણી બહાર કાઢતા સફાઈ કર્મીઓ નજરે પડ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જ જૂની બિલ્ડિંગના વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જૂની બિલ્ડિંગ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે આજ રોજ વરસાદી માહોલને કારણે નવી સિવિલની આ જૂની બિલ્ડિંગમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પાણી ભરાયેલા દ્રશ્યોને કારણે ત્યાં આવેલા દર્દીઓને ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.